પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના વડુ ગામે આવેલી રેફરલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। ટૂંક સમય પહેલા હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય અને એક્સપાયર દવાઓ હોવાના આક્ષેપો સામે આવ્યા હતા। આ સમગ્ર મામલો જાગૃત પત્રકાર દ્વારા સોશિયલ મીડિયા તેમજ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો। આ રજૂઆતો બાદ આજે ડોક્ટર શૈલેષ સુતરિયા ઇન્ચાર્જ સીડીઓ દ્વારા વડુ રેફરલ હોસ્પિટલની અચાનક મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન હોસ્પિટલની સફાઈ વ્યવસ્થા, દવાઓનો જથ્થો અને દર્દીઓને આપવામાં આવતી સેવાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ડોક્ટર શૈલેષ સુતરિયાની કેટલીક એક્સપાયર ડેટની દવાઓ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈ આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ હતી। સમગ્ર મામલે વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને મોકલવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવી માહિતી આપવામાં આવી હતી। ડોક્ટર સુતરિયાએ જણાવ્યું હતું કે સરકારની આરોગ્ય સેવાઓનો લાભ દરેક દર્દી સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે વિભાગ ગંભીરતાથી કામ કરી રહ્યો છે। સાથે જરૂરી જણાશે તો વધુ તપાસ અને કાર્યવાહી પણ કરવામાં આવશે। હું ડોક્ટર શૈલેષ સુતરિયા ઇન્ચાર્જ સીડીએચઓ આજે વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધેલી હતી। કેટલીક ફરિયાદ હતી પબ્લિકની ગંદકી અને એના માટે અમે આજે વિઝિટ કરી છે। ફરિયાદને અનુમોદન મળે એવી ઘણી વસ્તુ અમને જોવા મળી છે આજે। એમાં ખાસ કરીને ગંદકી, નિયર એક્સપાયરી વાળી દવાઓ અને એવું જે જોવા મળ્યું છે, અમે એનો રિપોર્ટ તૈયાર કરી અને તાત્કાલિક જે મારા લેવલે પગલાં લેવાના છે એ મારા લેવલે આરડીડી સાહેબના ધ્યાને મૂકવાનો અને જો જરૂર પડે તો અમે સ્ટેટની અંદર પણ આની જાણ કરીશું। અને અમારો એક જ વસ્તુ છે કે જે સરકારી યોજના છે એ છેવાડાના માનવી સુધી પહોંચે। જે પણ દવાઓ, વસ્તુઓ અને ફર્નિચર અમે જે ખરીદીએ છીએ, જે અમે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીએ છીએ, એ તમામનો લોકો સુધી લાભ મળે અને એના માટે આ કામગીરી કરવાની છે। અને મને ખાતરી છે કે આ થશે, કારણ કે વડુની જનતા બહુ જાગૃત છે અને અમે એમના લાઈવ સંપર્કમાં રહી અને સતત આ પ્રયત્નો એવા કરીશું કે આ બધું થોડા ટાઈમની અંદર આ બધું સુધારી શકે। થેન્ક યુ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।